નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ સંસદનું પ્રથમ સત્ર મળ્યું. સંસદનું પ્રથમ સત્ર એટલા માટે કારણ કે નવી સરકાર બની અને નવી સરકારમાં પણ એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ 240 અને બીજી બાજુ કોંગ્રેસને આખું ઇન્ડી એલાયન્સની વાત કરીએ તો એ જે અત્યારે હાલ તો 234થી જે આગળ અત્યારે જોવા મળ્યા હતા, એટલે કે ઓપોઝિશનની જે સંખ્યા વધી અને ત્યારબાદ જે પ્રમાણે અત્યારે વિરોધ પક્ષ દ્વારા એક એક મુદ્દાને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણની બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને અગ્નિવીરથી માંડીને નીટના મુદ્દા સુધી ઘણી બધી જે ચર્ચા વિચારણા કરવામાં આવી, ત્યારે રાહુલ ગાંધી દ્વારા પણ જે હિન્દુ લોકો અને હિન્દુત્વને લઈને ક્યાંક જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારે જ તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી આખો હિન્દુ સમાજ નથી. તે બાબતને લઈને ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું અને આ વિરોધ પ્રદર્શન બાદ એમ કહેવાય ને કે અત્યારે માત્ર ગુજરાતની પરંતુ દરેક જગ્યાએ જે રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ છે તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ વિરોધ એ એમ કહેવાય કે અત્યાર સુધી આપણે પ્લે કાર્ડના આધારે કે રેલી સ્વરૂપે જોયો હતો, પરંતુ જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. એક બાજુ જે હિન્દુઓના નિવેદનને લઈને જે વિરોધ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો, લાકડીઓ સાથે બોટલો પણ અત્યારે હાલ તો જે એકબીજાની સામે ફેંકવામાં આવી, પથ્થરમારો પણ થયો અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક પોલીસ કર્મચારી પણ તેમાં ઘાયલ થયા હતા. એટલે કે જે આ ઘટના સામે આવી ત્યારબાદ એમ કહેવાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામ દ્વારા FIR તો દાખલ કરવામાં આવી છે. પણ આ વિરોધ શું યોગ્ય છે? આ પ્રકારનો વિરોધ અત્યારે હાલ તો યોગ્ય છે? તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે જ હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, સંસદ એક બાજુ સમરાંગણ બન્યું છે અને આ સમરાંગણ બનવાની સાથે પહેલું જે અભિભાષણ હતું, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું, અલગ અલગ મુદ્દાઓને લઈને ઘેરવામાં આવ્યા સત્તા પક્ષને, હિન્દુત્વનો મુદ્દો પણ ક્યાંક સામે આવ્યો અને ત્યારબાદ ક્યાંક વિરોધ પ્રદર્શન ઘણું બધું જોવા મળ્યું. અને આ વિરોધ પ્રદર્શન અત્યારે હાલ તો એ પ્રકારનું છે કે ક્યાંક જે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારો થયો, બબાલ પણ થઈ. શું કહેશો આપ? જો રાજનીતિની અંદર વૈચારિક મતભેદ હોય, વૈચારિક ચર્ચા પણ હોય અને એની ડિબેટ પણ હોય અને આખરી આલોચના એકબીજાની હોઈ શકે, પણ કોઈ પણ લોકશાહીની અંદર કે સભ્ય સમાજની અંદર આ પ્રકારની હિંસા જે છે એ કોઈ પણ તરફથી થઈ હોય, આ તરફથી હોય કે પેલા તરફથી, એને સૌથી પહેલા તો આપણે વખોડી નાખવી જોઈએ. વિરોધ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે અને રસ્તાઓના લોકતાંત્રિક રસ્તાઓના માધ્યમથી તમારી વાત જે છે એ લોકો સુધી લઈ જવાની હોય. છેવટે શું હોય? છેવટે લોકો જજમેન્ટ આપે કે ભાઈ કોની વાત સાચી હતી, કોની વાત ખોટી. અને હમણાં જ મોટું જજમેન્ટ આવી ગયું છે. લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવાયું 4 જૂને. લોકોએ જે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટની અંદર લોકોએ કીધું છે કે અમને શું પસંદ છે અને શું પસંદ નથી. એટલે રાજનીતિક લોકોએ આ વિષયોને જે છે ચર્ચાના માધ્યમથી, સંવાદના માધ્યમથી, અલગ અલગ પ્લેટફોર્મથી એડ્રેસ કરી શકે, એની સાથે કોઈ વાંધો હોય ના શકે. પણ આ જયારે થતું હોય, આવી જે ઘટના તમને યાદ હોય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય ઉપર દેખાવ કોંગ્રેસનો હતો ત્યારે પાલડીમાં થયેલું અને એ વખતે આ જ પ્રકારની હિંસક ઘટનાઓ હતી. આજે સવારે 4 વાગે જે છે એ GPCC ના ગેટ કૂદી અને કેટલાક લોકો અંદર ઘૂસી ગયા અને ત્યાં આગળ તોડફોડ કરી આ એક ઘટના ઘટી હતી. આ ઘટના ઘટ્યા પછી પોલીસ તંત્રએ પણ પોતાની સાવચેતી રૂપે જે છે એ પગલા લેવા જોઈએ અને ત્યાં આગળ એનો બંદોબસ્ત મૂકવો જોઈએ. એ નથી મુકાયો એ વાત છે. એની સાથે એક પક્ષના કાર્યકર્તાઓ ત્યાં આગળ જાય છે અને પછી આમને સામને જે છે એ બંનેની વચ્ચે હિંસક અથડામણ થાય છે. આ કોઈ પણ રીતે જેને આપણે ગાંધીનું ગુજરાત કહેતા આવીએ, તે ગુજરાતની અંદર આવા દ્રશ્યો જે છે એ રાજકીય પાર્ટીના લોકો કરતા હોય, લોકોની વચ્ચેથી કોઈ ઉશ્કેરાટ થાય. તમે કીધું ઘણો બધો વિરોધ થયો. સંસદમાં આ સ્ટેટમેન્ટ આવ્યા પછી ગુજરાત સિવાય ક્યાંય રિએક્શન આપણે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું નથી કે
બીજા રાજ્યોની અંદર કે બીજા કોઈ શહેરોની અંદર આ પ્રકારની ઘટના ઘટી હોય. હા, કોઈ કે ટ્વિટરના માધ્યમથી વાત કરીએ છે, કોઈ કે પ્રેસ કરીને એની વાત કરીએ છે, કેટલીક જગ્યાએ પ્લેકાર્ડથી એના દેખાવ થયા હશે, આ બધું જ હોય અને એ બધું સ્વીકાર્ય છે. કોઈ પણ પક્ષ તરફથી થાય તો એ સ્વીકાર્ય છે. પણ કોઈ પણ પ્રકારની હિંસા એ ખાસ કરીને જાહેર જીવનમાં પડેલા લોકો એનાથી બચવું જોઈએ. મતભેદો આકરા હોઈ શકે, વૈચારિક રીતે ઉત્તર અને પૂર્વ ધ્રુવ પણ તમે હોઈ શકો, પણ એ બધી જ જે વાતો છે એને તમે તમારી ડિબેટના માધ્યમથી, કાં તો તમારી ચર્ચાના માધ્યમથી, કાં તો તમારા જે પક્ષ મૂકવાના અલગ અલગ રસ્તા છે એના માધ્યમથી રજૂ કરવી જોઈએ. આ પ્રકારના જ્યારે દ્રશ્યો ઊભા થાય ત્યારે ક્યાંક ને ક્યાંક માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, ગુજરાતની જે છબી છે, ગુજરાતની જે તસવીર છે એને પણ ક્યાંક ને ક્યાંક કલંકિત કરતી હોય છે. કારણ કે જે લોકો ગુજરાતને પ્રયોગશાળા તરીકે સંબોધતા હોય છે એ લોકોને પણ આ બધી બાબતોથી બળ મળે છે કે ભાઈ દેખો આ જગ્યાએથી શરૂ થયું છે, બની શકે કાલે આ વસ્તુ આગળ સુધી જાય. અને બીજું જે રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ કર્યું હતું, જે આ કરનારા લોકો જે સવારે 4 વાગે ગયા હતા, એ ક્યાંક ને ક્યાંક એ સ્ટેટમેન્ટને જે છે એ સમર્થન આપી રહ્યા છે. એમણે જે કીધું કે કેટલાક પોલિટિકલ હિન્દુઓ, એમ કે રાજકીય રીતે જે હિન્દુઓ છે એ આ બધું કરતા હોય છે, અને આવું જયારે થાય ત્યારે સ્ટેટમેન્ટને બળ મળતું હોય છે. એટલે રાજકીય રીતે પણ આ ચૂક છે, અને હિંસક રીતે જે વસ્તુ આ બની છે એને તો દરેક લોકો એને વખોડી કાઢવી પડી છે. આજે બનેલી ઘટના હોય કે પૂર્વમાં બનેલી ઘટના હોય, કોંગ્રેસ તરફથી થયેલી હોય કે ભારતીય જનતા પાર્ટી તરફથી થયેલી હોય, એ મુદ્દો નથી હોતો. આપણે ચેક એન્ડ બેલેન્સ કરવાનું ત્રાજવું લઈને ના બેસાય, ગઈકાલે હમણાં આ કર્યું તો આજે આપણે. કોઈ પણ પક્ષેથી જ્યારે જ્યારે જે તે સમયે થઈ હોય ઘટના, એ ઘટના જે છે એ ચિંતાજનક પણ છે અને વખોડવા લાયક. બિલકુલ સાચી વાત છે. હિરેનભાઈ, જે ઘટના જે સામે આવી, હિન્દુઓ ઉપર અત્યારે હાલ તો ક્યાંક સવાલ કર્યો, હિન્દુત્વને લઈને ક્યાંક સવાલ કર્યો, અને એટલા માટે ક્યાંક આ પ્રકારની ઘટના સામે આવી હતી. આપ પણ ત્યાં જે હાજર હતા, શું હતી આખી ઘટના? સંપૂર્ણપણે જે અત્યારે ગુજરાતના અમદાવાદમાં ઘટના બની એ ગુજરાતના રાજકારણના સુવર્ણમય ઇતિહાસને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે પ્રકારની વાત અંધારી રાત્રે 4 વાગે જે કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું હતું, જે એમ કહી શકાય તમારા ઘરની અંદર આવીને કોઈ ઉચડો મારી જાય અને કંઈક પ્રકારની ખરાબ વાત કરી જાય, એ પછી એને આક્રોશમાં વાત રજૂ કરવાના ભાગરૂપે કોંગ્રેસે શાંતિપૂર્ણ રીતે પ્લે કાર્ડ દ્વારા ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું કે આ પ્રકારનું ગાંધી ગુજરાત ન હોઈ શકે, અને એના જ ભાગરૂપે ત્યાં ઘણા બધા કાર્યકર્તાઓ ભેગા થયા હતા. 2 વાગે પ્રેસ કોન્ફરન્સ પતી, જેમાં એબીવીપી ને યુવા મોરચાના મોટી સંખ્યામાં લોકો જોડાયા. એ જ વખતે અમારી પાસે મેસેજ આવે છે, જે સોશિયલ મીડિયામાં અલગ અલગ જગ્યાએ જાહેર માધ્યમોમાં પણ મૂકવામાં આવ્યો હતો, કે 4 વાગે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે, ભાજપના લોકોએ ત્યાં હાજર થવું. એટલે એ વખતે રાત્રે બનેલી ઘટના અને આ પ્રકારના મેસેજને સંપૂર્ણ તંત્ર, પોલીસ તંત્રને જાણ કરવામાં આવી કે જો આ પ્રકારની ઘટના બનશે તો ત્યાં ઘર્ષણ થઈ શકે છે, ત્યાં પોલીસ તંત્રની જે કામગીરી છે ખોરવાઈ શકે છે, તમે સૂચક પગલા લો. આ બધી વિગત કરવા પછી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં, પોતાના હદમાં હતા, કોર્ડન કરેલી જગ્યા હતી. એ પછી પણ દૂરથી ધીરે ધીરે ટોળું નજીક આવે છે. નજીક આવ્યા પછી પોલીસ તંત્રથી છૂટી ગયું હોય અને પેલું ઘોડા છૂટી ગયા હોય અને પછી જે પ્રકારે બેફામ બની જાય, હું હજુ પણ કહું છું કે ભાજપના કાર્યકર્તા નહોતા, એ ગુંડાઓ તત્વો હતા, ત્યાં ગુંડાઓની જેમ વર્તતા હતા. શરૂઆતના જ 5 મિનિટમાં ત્યાં એક પોલીસના જવાનને વાગ્યું, ત્યાં તસ્તી પણ ન લીધી, ત્યાં એને ઉભો કરવા માટેની મારે બેરિકેડ કરીને પેલી બાજુ જવું પડ્યું, ત્યાં એમને બચાવવા પડ્યા અને એમની સાથે બાજુમાં મૂકવા પડ્યા. એ જ વખતે મીડિયાના મિત્રો પણ ત્યાં એક સાચી જગ્યાએ જે ઉભા રહી ગયા હતા, પણ તેમ છતાં ભાજપના ત્યાં ગુંડા ત્યાંથી પ્લે કાર્ડો મારતા હતા, ત્યાંથી બોટલો મારતા હતા, ત્યાંથી ટાઇલ્સો તોડીને પથરા બનીને પાણા બનાવીને મારતા હતા. આ પ્રકારનું જોવા મળ્યું. બીજી બાજુમાં પોલીસ તમામ કોંગ્રેસના કાર્યકરો ધક્કા મારીને ઘર તરફ લાવી રહી હતી.
એટલે આ દ્રશ્યો જોઈને કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ ઉગ્રેષિત થયા અને પછી આખી ઘટના એ આપણી સામે આકાર પામી. પણ હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું કે આ ઘટનામાં જે પ્રકારનો ખુલ્લો દોર પોલીસ તંત્રે ભાજપના કાર્યકર્તાઓને આવેલા ગુંડાઓને આપ્યો છે, એના જ કારણે અત્યારે હાલમાં ગુજરાતનું આ સુવર્ણ રાજકારણનો ઇતિહાસ કલંકિત બન્યો છે. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. આ પ્રકારની કોઈ પણ પક્ષ કરતો હોય એ સ્વીકાર્ય નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યો હતો કે અમે શાંતિથી વિરોધ કરવા માટે ગયા હતા, પણ કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય હતું ત્યાં બધું જ રેડી હતું અને કોંગ્રેસ પાર્ટી તરફથી સૌથી પહેલા જે પથરાવો કરવામાં આવ્યો ને ત્યારબાદ અમે ઉગ્ર બન્યા હતા. તમે કોઈ પણ વિઝ્યુઅલ જોઈ શકો છો. હું ત્યાં હાજર હતો, ત્યાં તમામ મીડિયા હાજર હતું. કોણે પહેલા શરૂઆત કરી છે, ક્યાંથી પથ્થર ફેંકાયો છે, આ તમારા મીડિયાના તમામ મીડિયાના મિત્રો પણ ત્યાં જખમી થયા છે. એમને જો આપણે એક પોર્ટલના જેને અધિકારી છે એમને પણ હું ત્યાં હોસ્પિટલાઇઝ લઈ ગયો છું, એમને પણ જોયું છે. એટલે આ જાહેર પ્લેટફોર્મ પર અવેલેબલ છે. એમને કહ્યું કે લાકડીઓ અવેલેબલ હતી ને ત્યાં બીજું બધું. કોંગ્રેસના તમે પણ જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર આવો ત્યાં પાછળ અમારા ઝંડા રાખેલા મૂકેલા જ હોય છે. જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યાં ઝંડા લઈને અમે એક જગ્યાએ લગાવતા હોય છે. એટલે ત્યાં લાકડીઓ, એ ઝંડા મૂકવા માટે લાકડીઓ ત્યાં હોય જ છે. આજની વાત નહીં, તમારા તમામ મીડિયાના મિત્રો ત્યાં વારંવાર આવે છે. એમને ખ્યાલ છે, તમારી ફ્રેમ પણ બનેલી પડેલી હોય છે. જ્યાં જાહેર અમારું પ્રચાર માધ્યમ જે છે એની ફ્રેમો હોય છે, નાની લાકડીઓના હોય છે. આ બધી વસ્તુ ત્યાં અવેલેબલ હોય છે. આજની નથી હોતી. એટલે એમ કહી દેવું કે ત્યાં આગળ લાકડીઓ હતી ને બીજું હતું, તમે જુઓ કે સામેથી લાકડીઓ આ બાજુ હોય છે, અહીંથી લાકડીઓ ત્યાં નથી ગઈ. તમે જેટલા પણ તમે વિઝ્યુઅલ જોશો, લાકડીઓ સામેથી ફેંકીને આ બાજુ હોય છે. અમે આ બાજુથી એક પણ લાકડી લઈને કોઈ વ્યક્તિ બહાર આવ્યો હોય તો વિઝ્યુઅલમાં બતાવે. પણ આ છૂટો દોર અમે અમારા ઘરમાં છીએ, અમારા ઘરમાં આવીને કોઈ વ્યક્તિ પથ્થરમારો કરે, કોઈ વ્યક્તિ બોટલો ફેંકે, કોઈ વ્યક્તિ લાકડીઓ મારે, મહિલાઓને કરે. ત્યાં મહિલાઓ સામે એક પણ નહોતી. અહીંયા મહિલાઓને મારવામાં આવી છે, મહિલાઓ ઇન્જર થઈ છે અને 60-70 કાર્યકર્તાઓને તે અટકાયત કરવામાં આવી છે. અમારા કાર્યાલયની અંદર ઘૂસીને અટકાયત કરવામાં આવી. એટલે ત્યાંથી ટોળું ત્યાંથી આવ્યું છે. અમારા કાર્યાલયમાં શું કામ અટકાયત કરવામાં આવી છે? અમારા પર તો હુમલો થયો છે. કમલેશભાઈ, શું કહેશો? એક બાજુ ક્યાંક આક્ષેપ તો એવો જ કરવામાં આવી રહ્યો છે કે ના, ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી, પૂર્ણ વિરામ અમે લાવ્યા તેમ. ચોક્કસ હું મારી વાત મૂકીશ એટલે તમને આખો સ્પષ્ટ ચિત્ર ખબર પડી જશે. હિરેનભાઈ ભૂલમાં પણ સાચું બોલી ગયા કે આ ભાજપના કાર્યકર્તાઓ નતા. એટલે જે પણ હિરેનભાઈ કીધું એ સાચી વાત છે, એને પણ હું સમર્થન આપું છું. બીજી વાત કે માત્ર 44 સીટમાંથી 99 સીટ મળી ગઈ ને રાહુલજીને, એટલે રાહુલજી એવું માની રહ્યા છે કે આ હિન્દુસ્તાનના એ વડાપ્રધાન બની ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા એમને ભાજપને ગાળો દેવી જોઈએ, ભાજપનો વિરોધ કરવો જોઈએ. પરંતુ ભાજપને વોટ આપનાર હિન્દુ સમાજ એને પણ એ અત્યારે એ ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને હિન્દુને ટાર્ગેટ બનાવતા એમણે એવું નિવેદન કરી દીધું કે આ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હિન્દુ કે જેને વોટ આપ્યા છે બધા લોકો એ હિંસક છે, આ હિન્દુ એ નકલી હિન્દુ છે. આવું જ્યારે રાહુલજીએ કીધું ત્યારે આ આખો મામલો શરૂ થયો છે. મને ચોક્કસ ખાતરી છે કે વડાપ્રધાન બનવાના ખ્વાબ જોતા જો 99 સીટ આવી છે ત્યારે એ એવું કે આ બધા હિન્દુ નકલી છે, હિંસક છે. તો જો એ સત્તા ઉપર બિરાજમાન થશે તો એ ચોક્કસ એવું કહેશે કે ભારતમાં રહેતા હિન્દુઓ એ પહેલો અધિકાર હિન્દુઓનો નથી, કેમ કે એને વોટ બેંકની રાજનીતિ કરવી છે અને એની વોટ બેંકને ખુશ રાખવા માટે એમણે ભાજપનો વિરોધ કરવાને સાથે સાથે હિન્દુઓનો વિરોધ કરવા માંડ્યા. એમની વોટ બેંક એમને ખુશ કરવા માટે અગાઉ પણ રાહુલજીએ ઘણા શબ્દો કીધા છે. એમણે કીધું છે કે આ સંપત્તિ ઉપર, આ દેશની સંપત્તિ ઉપર હિન્દુઓનો અધિકાર નથી, લઘુમતીઓનો અધિકાર છે. એમણે એવું પણ કીધું છે કે અડધી રાતે આતંકવાદીઓ છે એને નિર્દોષ અને છોડાવવા માટે, જામીન આપવા માટે રાત્રે સુપ્રીમ કોર્ટ પણ ખોલાવી છે. એટલે હિન્દુઓનો વિરોધ કરવા માટે, હિન્દુઓને અપમાન કરવા માટે, હિન્દુઓનો એક પણ શબ્દ ક્યાંક ને ક્યાંક નીચું જોવાય એ બધું જ કરવાનું રાહુલજીએ કર્યું છે. રાહુલજીના પેટમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ખૂંચે છે,
પરંતુ એમના શબ્દોની અંદર એના મોંમાં હિન્દુ વિરોધી શબ્દો આવે છે સાહેબ, હિન્દુને જ વાત ખરાબ કરે છે. ચોક્કસ એ વાત તો ત્યાં સંસદની વાત હતી. સંસદમાં જો એમને વિરોધ કરવો તો ચોક્કસ જે ભારતીય જનતા પાર્ટીએ જે પણ નીતિઓ અપનાવી છે અથવા પ્રજાના જે પ્રશ્નો છે એની વિરોધ કરવો જોઈએ. હિન્દુ શબ્દ આવે જ ક્યાંથી? એમને હિન્દુ શબ્દ બોલવાની જ ક્યાં જરૂર છે ભાઈ સંસદની અંદર? અમને એમ કે છે કે તમે મુસ્લિમ શબ્દ ના બોલો તો તમે હિન્દુ કેમ બોલો છો સાહેબ? આ જ વાત બતાવે છે કે એમના પેટમાં જે તેલ રેડાય છે અને ચોક્કસ કમલેશભાઈ, આજની જે ઘટના બની એ તો નિંદનીય ખરી ને? એમ નહીં, આજની જે ઘટના બની એ તો નિંદનીય ખરી જ ને? નહીં, ઘટનાની વાત કરું. જે રાત્રે જે પણ 4 વાગે કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો થયો એ નિંદનીય છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નતા, પરંતુ એ હુમલો થયા પછી જે પણ ટ્વીટ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો કે અમે બંગડીઓ નથી પહેરી, તમે પણ આવી જાઓ, અમે પણ શસ્ત્રો સાથે છીએ, અમારી પાસે પણ હથિયારો છે, તમે તાકાત હોય તો અમારી કાર્યાલય ઉપર આવીને દેખાવ કરી જો, આવું ટ્વીટ થયું છે. અત્યારે હું તમને ટ્વીટ બતાવીશ. તો આ ટ્વીટના કારણે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે શાંતિથી આ જે હિન્દુ શબ્દનો વિરોધ કર્યો છે તો આપણે હિન્દુઓ ભેગા થઈને 4 વાગે કોંગ્રેસના કાર્યાલય ઉપર વિરોધ પ્રદર્શન કરવું, ગણના કરવા. તો અમે તો ગણના કરવા ગયા હતા ભાઈ. તમારે લાકડીઓ લઈને બહાર આવવાની ક્યાં જરૂર છે ભાઈ? તમારે ટ્વીટ કરવાની પણ ક્યાં જરૂર હતી કે અમે આવી જાઓ, અમે હથિયારો સાથે છે? એટલે તમે તો હથિયારો વસાવી લીધેલા છે. તમે જે હથિયારો વસાવી લીધા છે વિરેનભાઈ, એ પણ બતાવે કે ક્યાં લાકડી પડી છે, ક્યાં પથ્થરો પડ્યા છે, ક્યાં શું પડ્યું છે. તમારા આપને રોકવા માંગુ છું. ઓકે કમલેશભાઈ, ઓકે જી હિરેનભાઈ, એટલે ક્યાંક આક્ષેપ અત્યારે તો થઈ રહ્યો છે કે ના કોંગ્રેસે શરૂઆત કરી છે તેમ. એમના કાર્યાલયમાં વસ્તુઓ પડી છે, એમને ખબર જ છે, એમણે સંગ્રહ કરેલો છે સાહેબ. કમલેશભાઈના પેટમાં અને ભાજપના પેટમાં જે તેલ રેડાયું છે એ અત્યારે ઉડીને બહાર આવી રહ્યું છે. સ્પષ્ટ છે એટલા માટે કે રાહુલજીએ સ્પષ્ટપણે કહ્યું કે હિન્દુ ધર્મ જે છે એની પરિભાષા એમને સંસદના પટલ પર મૂકી, જે ભાજપને કદી પચતી નથી. હિન્દુ ધર્મની પરિભાષા હવે સાહેબ બોલો, સાંભળો, આ જ હિન્દુ ધર્મ શીખવે, સાંભળો બીજાને. મેં તમને શાંતિથી સાંભળ્યા છે, સ્માઇલ સાથે સાંભળ્યા છે, એટલી સાંભળવાની આપણે કેપેસિટી રાખો સાહેબ. એટલે હિન્દુ ધર્મમાં સહિષ્ણુતાની વાત કરવામાં આવે છે કે સહિષ્ણુ બનો, તમે સત્યની વાત કરો અને તમે અહિંસાના પથ પર ચાલો, હિંસા ન કરો, તમે ભાઈચારો, નફરત હટાવો, પ્રેમ, સદભાવ, સમભાવની વાતો કરો, તમે કામગીરી કરો. આ વાત જે ન કરતો હોય, આ વાત જેના વ્યવહારમાં ન હોય, આ વાત જેના વ્યવહારમાં ન હોય, હિન્દુ છે એ ખોટા નકલી હિન્દુ છે. હવે જે નકલી હિન્દુ હોય એ અત્યારે રાજકોટ સાહેબ જે કૂદીને બળી ગયા છે, જે અત્યારે પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એવી રીતે ના નહીં. અને ડરો એ હિન્દુ ધર્મની તમામ કમલેશભાઈ, એક મિનિટ કમલેશભાઈ, કમલેશભાઈ આ રીતે ડિબેટ ના હોય પ્લીઝ. ત્યારે બીજી બધી વાત કરો છો. કમલેશભાઈ એક મિનિટ. કમલેશભાઈ ડરો મત, ડરાવો મત. અભય મુદ્રાની વાત કરો. શિવ ભગવાને અભય મુદ્રા બતાવી છે, મહાવીર ભગવાને અભય મુદ્રા બતાવી છે, ગુરુ નાનકજી અભય મુદ્રા બતાવી છે. ડરો મત, ડરાવો મત અને સહિષ્ણુ થાઓ. ગુજરાતની તમામ જનતા તમને જોઈ રહી છે. થોડા સહિષ્ણુ થાઓ. તમે સરકારમાં બેઠા છો, તમે સરકારમાં બેઠા છો, સાંભળવાની ટેવ રાખો. કમલેશભાઈ એક મિનિટ મારી જોડે થોડોક સમય ઓછો છે. એક મિનિટ જી હિરેનભાઈ. આટલી હળબળાટ શેના માટે યાર? હું તમને સાંભળ્યા આટલા સરસ રીતે, તમે અમને સાંભળો, અમે વિપક્ષમાં છીએ. જી ઓકે હિરેનભાઈ કન્ટિન્યુ. તમે માત્ર હિન્દુઓને ટાર્ગેટ બનાવો. વાત એ છે, તમે જ્યારે માત્ર હિન્દુઓને ટાર્ગેટ બનાવો ત્યારે જ્યારે અમને ખબર પડી ગઈ છે કે હિન્દુ ધર્મની વાત, સાચા હિન્દુ ધર્મની વાત લોકોને ખબર પડી જશે તો અમારો નકલી હિન્દુત્વનો એજન્ડા પૂરો થઈ જશે. અમે લોકોને ભણવાઈએ છીએ બંધ થઈ જશે. હિન્દુ વ્યક્તિ એ હોય કે જે કદી કોઈને ડરાવે નહીં, હિન્દુ વ્યક્તિ એ હોય જે અહિંસામાં વાત કરતો હોય, હિન્દુ વ્યક્તિ હોય જે સહિષ્ણુ હોય, પ્રેમ સદભાવમાં વાત કરતો હોય. હિન્દુત્વને લઈને હું એક મિનિટ હિરેનભાઈ મેં જે તમને પૂછ્યું એનો જવાબ આપી દો. હું રાજેશભાઈને આ સવાલ પૂછું છું પછી હું. હિરેનભાઈ, મેં જે તમને સવાલ કર્યો એનો મને ખાલી જવાબ આપો કે ક્યાંક અત્યારે હાલ તો ઉશ્કેરાટ બંને જગ્યાએ હતો અને ક્યાંક આક્ષેપ એમ જ થાય છે કે કોંગ્રેસે કર્યું છે શરૂઆત. જુઓ, 4 વાગે ઘટના બની એ પછી પણ અમે
કોઈ પણ પ્રકારનું પૂતળું બાળવાનું કે બીજું કઈ ક્યાંક એમના ઓફિસમાં ધરણા પ્રદર્શન કરવાનું કામ અમે નથી કર્યું. અમે સ્પષ્ટપણે શાંતિપૂર્ણ રીતે પ્લે કાર્ડ લઈને એ પ્રધાનમંત્રીશ્રીનો હોય કે ગૃહમંત્રીશ્રીનો હોય અમારા જ કેમ્પસમાં રહીને અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. એના પછી જયારે એમને પેટમાં તેલ રેડ્યું ત્યારે એમને આખી 4 તારીખ. ચલો ઓકે હિરેનભાઈ હવે હું આપને રોકવા માંગુ છું. 1 મિનિટ જો થોડોક સમય ઓછો છે હિરેનભાઈ. પોલીસ તંત્ર સંપૂર્ણ છૂટ આપીને ભાજપના ગુંડાઓ કમલેશભાઈ અમારા ઘરમાં આવીને આ કરે અને એના જ કારણે આખું લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન હિરેનભાઈ કમલેશભાઈ મંજૂરી વગર તમે ત્યાં ગયા હતા અને ક્યાંક લો એન્ડ ઓર્ડર ને અત્યારે તો સાચવવાની બાબત હોય પરંતુ તમે એ પણ માન્યા નહીં. મંજૂરી વગર નતા ગયા. પોલીસ તંત્ર સાથે હતું. એ લોકોએ ટ્વીટ કર્યું હતું એ પણ બતાવ્યું હતું અને એ ટ્વીટરો જેટલા લોકોએ ટ્વીટ કરી છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ને એ ટ્વીટના આધારે એમની ધરપકડ પણ કરવામાં આવી છે. આ જો લોકો જે કહે છે કેમ કરવામાં આવી, બાથરૂમમાં આવીને કેમ લઈ ગયા, જે લોકોએ પોતાના સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે કે તમે આવી જાઓ, અમારી પાસે હથિયાર છે, શસ્ત્રો છે, તમને પણ બતાવી દઈશું, આ કીધું છે એ લોકોને પકડ્યા છે. એટલે એ લોકોને છૂટવું હશે તો પણ જામીન નથી મળવાના. એટલે બીજી બધી વાત નહીં. કમલેશભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે એ જ કહેવા માંગુ છું કે તમારે બૌદ્ધિક કરવું હોય, તમારે સલાહ આપવી હોય, તમારે ઉપદેશ આપવો હોય તો માત્ર હિન્દુ ધર્મ જ છે. ઓકે કમલેશભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે કમલેશભાઈ ઓકે હું આ બંનેને રોકવા માંગુ છું અત્યારે. ઓકે કમલેશભાઈ હિરેનભાઈ હું આ બંનેને રોકવા માંગુ છું. હિરેનભાઈ આપને પણ રોકવા માંગુ છું અને કમલેશભાઈ આપને પણ રોકવા માંગુ છું. રાજેશભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન કે જ્યારે પણ આપણે રાજનીતિની વાત કરતા હોય છે ત્યારે હિન્દુત્વનો મુદ્દો અત્યારે હાલ તો આવી જતો હોય છે અને બીજી બાજુ વિરોધ કરવામાં ક્યાંક મર્યાદા ચૂકી જવાતી હોય છે. યજ્ઞભાઈ મને તો એવો પ્રશ્ન થાય છે કે હું કે તમે એ હિન્દુ છે કે નથી એમ. કારણ કે આપણું તો કોઈ દિવસ આવી રીતે લોહી જે ગરમ થઈ નથી જતું કોઈ વાત ઉપર કે ઉશ્કેરાટ નથી થતો. આપણે કોઈ પણ વસ્તુ હોય એ એક પક્ષેથી કહેવાયેલી હોય કે બીજા પક્ષેથી કહેવાયેલી હોય અને વૈચારિક આધાર ઉપર, તર્કના આધાર ઉપર એને ખરી કે ખોટી કહેતા હોય છે. આપણે ક્યારેય પથ્થર હાથમાં લેવાનું કે લાકડીઓ હાથમાં લેવાનો જે તરીકો છે. અને બીજું એક છે કે રાહુલ ગાંધીના નિવેદન પછી માત્ર ગુજરાતમાં જ હિન્દુઓ વસે છે, આખા દેશમાં હિન્દુઓ નથી વસતા? તો કેમ બીજે ક્યાંય આવી ઘટનાઓ નથી ઘટી? નંબર 1. બીજી વસ્તુ એ છે કમલેશભાઈ એમ કહે છે કે તમે ટ્વીટ કરી કે આવી જાઓ. હવે હું એમ કહી દઉં કે આવી જાઓ મારા ઘેર, ચલો ભાઈ તમારે જવાબ જોઈતો એટલે મારા ઘરમાં ઘૂસી જવાની પરમિશન કોઈને મળતી નથી. ક્ષત્રિય આંદોલન વખતે કમલમનો ઘેરાવ કરવાની વાત થઈ હતી તો 3 કિલોમીટર દૂરથી પક્ષી પણ ફરકી ના શકે એવી જડબે સલાક વ્યવસ્થા પોલીસ તંત્રએ કરી હતી કે નહોતી કરી? તો પોલીસ તંત્રએ જયારે આવી રીતે ઘર્ષણની વાત હોય, એક તરફથી આ કહેવાયું હોય, બીજી તરફથી દાખલા તરીકે આ ટ્વીટ થઈ હોય, એ ટ્વીટમાં પણ એ ટ્વીટ જે છે મેં જે વાંચી છે ટ્વીટમાં એવું છે કે અમારી પાસે પણ શસ્ત્રો છે, ગાંધીજીના આપેલા અહિંસાના શસ્ત્ર. આ વાક્ય પાછળ લખાયેલું છે. મેં જે ટ્વીટ એમના મીડિયા કોઓર્ડિનેટરની જોઈ અને એના પછી એ જ કોપી પેસ્ટ થયેલી રીટ્વીટ થઈ છે. એની અંદર છેલ્લા 2 વાક્યમાં આવું લખાયેલું છે કે ગાંધીજીના શસ્ત્રો સાથે અમે પણ અહીંયા હાજર છે, અહિંસાનું શસ્ત્ર. મૂળ વાત એ છે કે બંને તરફથી થયેલો ઉશ્કેરાટ કોણે શરૂઆત કરી એ પ્રશ્ન જ નથી આવતો. થયું છે મોટો પ્રશ્ન છે અને થયું છે તો એનાથી ક્ષોભ અનુભવવો જોઈએ. આપણે જાહેર જીવનમાં કરનારા લોકો જે છે કમલેશ રાજકોર કે હિરેન બેનકરની માનસિકતા વાળા લોકો નહીં જ હોય. કારણ કે એવા લોકો હોય તો હું નથી માનતો કમલેશભાઈના હાથમાં કોઈ દિવસ પથ્થર આવે કે હિરેનભાઈએ પથ્થરનો જવાબ લાકડીથી આપે. પણ જે કાર્યકર્તાઓએ કર્યું હોય અને જેની પાર્ટીના એ કર્યું હોય, હિરેનભાઈની પાર્ટીનો કાર્યકર્તા એક પણ હોય ને અને એક પણ પથ્થર નાખ્યો હોય તો એક ક્ષોભજનક સ્થિતિ હિરેન બેન્કર માટે પણ છે, એની પાર્ટી માટે છે અને એ કમલેશભાઈ માટે લાગુ પડે ને ભારતીય જનતા પાર્ટી માટે લાગુ પડે. સૌથી પહેલું તો આ ઘટનાને તમામ રીતે ઇફ એન્ડ બટ લગાયા વગર શું હતું શું નતું, જો હિન્દુ એટલો બધો સક્ષમ છે ને કે એને જે નડતી સમસ્યાઓ છે કે એને લાગતી જે પીડા છે એનો જવાબ એને આપતા આવડે છે. એના માટે કોઈએ ઠેકો લઈને કોઈના ઉપર લડવા જવાનું, કોઈ એનો બચાવ કરી સામે હુમલો કરવાનો આ વિષય આવતો નથી. ને આ ચૂંટણીની અંદર હિન્દુ મુસલમાન વિષય ચર્ચાયો નથી, કેટલો વ્યાપક રીતે ચર્ચાયો છે. અને એના પછીનો જે એક મેન્ડેટ છે, જે મેન્ડેટ બંનેના કાન ખેંચી રહ્યો છે, પક્ષના પણ કાન ખેંચે છે, વિપક્ષના કાન ખેંચે છે.
સત્તા પક્ષને કીધું છે કે ભાઈ બરોબર છે, તમે જી. 10 વર્ષ કર્યું એ બરોબર, પણ તમારી અમુક ક્ષતિઓ હતી એટલે અમે તમને બહુમત નથી આપતા. આજે ભારતીય જનતા પાર્ટી રાજેશભાઈ, થોડું અલ્પમતની ટૂંકમાં કહેજો, સરકારમાં please. એનડીએ બહુમતી સરકાર. હા, એટલા માટે વિષયો જે છે એને લાકડીઓના પથ્થરથી સમસ્યાનું સમાધાન શોધવાના કોઈ પણ પ્રયત્ન થતા હોય, એ રાજકીય પક્ષે થતા હોય કે બીજા કોઈ આંદોલનોમાં થતા હોય, તો કોઈ સામાજિક રીતે થતા હોય. આપણે પાટીદાર આંદોલન વખતે હિંસાને પણ વખોડી કાઢી હતી. આપણે ક્ષત્રિય સંમેલન વખતે પણ હાથ જોડી વિનંતી કરતા હતા કે ભાઈ તમારો વિરોધ તમારો વૈચારિક હોવો જોઈએ, તમારો મતભેદ વૈચારિક હોવો જોઈએ, પણ એ કક્ષા સુધી ના પહોંચે કે જેનાથી સુલેશાનથી દોડાય. અને સૌથી પહેલી તો પક્ષની છબી કરતા ગુજરાતની છબી મોટી છે, અને એ છબી ક્યાંય ધૂમિલ. આ સમાચાર ગુજરાતની બહાર જશે તો ત્યાં અલગ પ્રકારની ચર્ચાઓ એના કારણે થશે, અને એનાથી બચવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલનો જે સમય છે ને, ક્યાંક બહુ જ સાચી વાત કહી રાજેશભાઈએ કે અત્યારે હાલ વિરોધ કરો, પણ અત્યારે હાલ તો વૈચારિક વિરોધ હોવો બહુ જરૂરી છે. અત્યારે હાલ જો આ પ્રકારની હિંસા એ ક્યાંક યોગ્ય નથી, અને ક્યાંક આગામી સમયમાં સવાલ પણ યથાવત છે કે ચલો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ અત્યારે હાલ જ્યારે રાજકીય પક્ષની બાબત હોય તો ક્યાંક અત્યારે હાલ તો ચર્ચા વિચારણા અને ડિબેટ અત્યારે હાલ તો કરવી બહુ જરૂરી છે, પણ આ હિંસા કેટલી યોગ્ય અને આગામી સમયમાં હવે તેની ઉપર કાર્યવાહી કેવી રીતની હાથ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. રાજેશભાઈ, કમલેશભાઈ, હિરેનભાઈ, આપ ત્રણેય પર અમે સદા ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.